હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે નહીં તૈયાર થઈ જાય ને આજે તો પેપર ઇંગ્લિશનું. તો હવે 8:25 થઈ ગયા. અત્યારે તો હવે નીકળીએ, કેમ કે 10 વાગે તો હોલમાં પહોંચી જવાનું. તો અત્યારે નીકળવું પડશે, બસ મળે ના મળે. તો હવે જઈએ અને પપ્પાએ ધંધા જતા રહે. મમ્મી અત્યારે પાછળ કપડાં ને એવું તો હું તમને બતાવું. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું જાઉં કોલેજના પેપર લખીને આવે. તો હવે જઈએ કોલેજ અને રસ્તામાં લે અને 3 કલાકનું તો પેપર છે. તો 1 વાગે છૂટીશું તો મળીએ 1 વાગે. Few moments later. તો ગાઈસ અત્યારે આવી જાય પેપર આપીને અને અત્યારે વાગે કેટલા વાગે અત્યારે મેં ટાઈમ નહીં જોયો હજુ 3:15 થઈને હજુ મારે જમવા બાકી છે. તો હવે જમ્યા હમણાં જ આવ્યો હું, બસ નથી મળતી. એક બસ મળી હતી તો આવ્યા અત્યારે. અને પેપર તો સારું જ જોઈએ ઇંગ્લિશનું. હવે 16 તારીખે કેમિસ્ટ્રીનું પેપર અને પમદારે ઉતરાય ને તો હવે ઉત્તરાયણની તૈયારી કરીએ. પરીક્ષા તો આવતી રહે તો હવે મળીએ. અને અત્યારે મમ્મી રોટલી બનાવીનું શાક તો હવે જમીન મળીએ અને આજે કિન્યાઓ બધવાની પતંગો આજે ને કાલે તો 2 કોડીની બધી દઈશું. 4 hours later. તો ગાઈસ અત્યારે સાંજના 6:30 થઈ અને હવે દૂધ તો લાવવાનું નહીં આજે. તો હવે જઈએ ગામમાં ઓટો મારવા અને પતંગને ફિરકી તો આવી ગયો ઓલરેડી આવી ગયો પતંગ અને ફિરકી. ચશ્મા લાવવા નહીં હવે. તો હવે જોઈએ ભાવને અને કેવાય ચશ્મા બાકી. 1 hour later. તો ગાઈસ અત્યારે જમી લીધો ને હવે 9:30 તો થઈ જાય ઓલમોસ્ટ. તો હવે જઈએ કિન્યા બાંધવા બાજુમાં ભાઈબંધના ઘરે. તો ગાઈસ અત્યારે રોનકના ઘરે આવી ગઈ બાજુમાં અને હવે કિન્યા બચશું. હવે એરિયો હજુ આવ્યો નહીં ઘરે, એ બહાર જેવો. તો હવે અમે બેસીએ અને આ રહ્યો ડમ્બલ ઉચકા. કેટલા કિલો નાઈ? કેટલા કિલો નાઈ હશે જો સાઈડ 80 kg 2.5. અને બીજા આ રહ્યા હા બનાય કેટલા મારી કે રાધે ખોટું હવે પતંગ નહીં ચકાઈ. અને બીજા આરે ડંબલી અને આ બધા પતંગો હજુ તો ઓછાઈ આટલા તો હજુ બીજા ઘરે દે હાથ દુખારે. 3 hours later. ઓલરાઈટ તો ગાઈસ અત્યારે કિન્યા બાંધી દીધી અને અત્યારે 30 પતંગોની કિન્યા બાંધી. બીજા તો ભાઈબંધોના બે ભાઈબંધો હતા એમના પતંગોની કિન્યા બાંધી. તો ઓલમોસ્ટ અત્યારે 12 વાગી જઈ અને તેમાં જો ઘડિયાળ નહીં નકર હું તમને એક્ઝેક્ટ ટાઈમ બતાવી દઉં 12 અને કેટલી થઈ ગયા. અત્યારે ફોનમાં જોઈને બતાવું તો 12 અને 11 થઈ ગયા. તો આજે વ્લોગ આટલો જ રાખે. બીજા પતંગનો કિન્યાઓ બાંધવાની કાલે બાંધીશું રાતે. મળીએ કાલે એકના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.